સ્વાધ્યાય 8 દાખલા નંબર છે 16. હવે વક્ર y x3 x અક્ષ x -2 x 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. છોકરાઓ અહીં x3 છે તો એનો આલેખ તમે યાદ રાખી લેજો. x3 નો આલેખ કઈ રીતે હોય? x3 અને x2 બેયના આલેખ લગભગ સરખા હોય છે. એ પહેલા તો x = 2 -2 સોરી આપણે જે કે -2 ઈ રેખા x બરાબર -2 વાળી આ રેખા અને x બરાબર 1 વાળી રેખા બરોબર છે. x બરાબર 1 વાળી રેખા. હવે બાળકો અહીંયા આલેખ આ રીતે આવશે. આ ત્રુટક ન હોય, સળંગ જ હોય. આ તો આપણે દર્શાવ્યું છે. આ આલેખ તમારે ગ્રાફ દોરવો હોય તો પાકી બુકમાં દોરી શકો. x 1 લ્યો તો y મળશે x 2 3 4 પછી -1 +2 પ્લસ લેશો ત્યારે આ સાઈડ તમારે સોરી x બરાબર 1 લગીને જ લેવાનું છે, બરોબર છે, અને x બરાબર -2 લગીને જ લેવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમારે અહીંયા પેલા તો આ જે બે રેખાઓ દીધી હોય ને આમ દોરી લેવાની, પછી એની વચ્ચે આ રીતે દોરી લેવાનું. બીજું કઈ જાજુ ન વિચારો, દરેક દાખલામાં સરખું જોઈએ, એમાં ભૂલ ન પડે. હવે આ x અક્ષ અને આ y અક્ષ આવૃત પ્રદેશ આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. આ 0 0 બરોબર. હવે આ ભાગ છે એ ચોથા ચરણમાં છે, બે યામ ઋણ આવે છે. તો આપણે જે કાંઈ નહીં માગેલું ક્ષેત્રફળ a is equal -2 to 0. જો અહીંયા x બરાબર 0 -2 to 0. હવે આ ચોથા ચરણમાં છે ઋણ ભાગ આવે છે તો એને માનાંકમાં દર્શાવવાનો. શા માટે? ક્ષેત્રફળ કોઈ ઋણ હોય નહીં. આનો આન્સર તમને માઈનસ મળશે. ક્ષેત્રફળ ઋણ ન હોય તેને માનાંકમાં દર્શાવ. માનાંકની બહાર નીકળે એટલે પ્લસ થઈ જશે. હવે આપણે x અક્ષ લઈએ છીએ એટલે dx અને y. તો y dx પછી આ પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 1 એમાં પણ y dx x અક્ષ લેવાની છે, તમને કીધેલું. હવે પણ અહીંયા -2 to 0 mod y = x3 બરોબર છે. y = x3 mod તો 12 કાઢવાનો રહેશે. આવી બરોબર છે. પ્લસ એ જ રીતે 0 to 1 x3 dx. અહીંયા આવશે મોડમાં x⁴/4 અને આપણે જોઈએ કે -2 to 0 પ્લસ x⁴/4 હવે અહીંયા 0 એટલે આ ભાગ 0. મોડની અંદર અપર લિમિટ 0 છે, લોઅર લિમિટ આપણે જોઈએ કે -2 મૂકશો એટલે +16 થશે. 2 ની 4 ઘાત 16 16 એટલે ભાંગા 4 ચોકે ચોકે 16 એટલે ઈ આવશે 4 પ્લસ 1 મૂકશો અપર લિમિટ 1 છે એટલે 1/4 અને 0 મૂકો ત્યારે 0 કઈ લખવાની જરૂર નથી. હવે અહીંયા આ -4 પ્લસ 1/4 માનાંકની બહાર નીકળે એટલે પ્લસ થશે. ચોકે ચોકે 16 ને 17/4 17/4. દાખલા નંબર છે 16. ચોરસ એકમ ક્ષેત્રફળ માટે ખાસ ધ્યાન રાખજો. જો આને માનાંકમાં લેવાનું છે, ખાસ ધ્યાન રાખો. શા માટે? ચોથું ચરણ છે, બે યામ ઋણ થાય છે અને ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ ન હોય એટલે માનાંકમાં દર્શાવ્યું. આ એક જ ભાગ
આ ભાગ તો પ્લસ જ છે બરોબર છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલા ચરણમાં તો ધન જ મળે આપણને બધું આ એક અલગ છે દાખલો સેલો છે પણ અલગ છે જો આને તમે મોડ કરતા ભૂલ્યા ને એટલે જવાબ નહીં આવે वक्र y is equal x into mod x रेखा x is equal -1 x is equal +1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો જો x³ અને x² બેનો આલેખ સરખો થાય પેલા આપણે જોઈએ અહીંયા -1 આ +1 હવે જો આ માગેલ ક્ષેત્રફળ છે બટકો અહીંયા છે ને ક્ષેત્રફળ સરખું જો x = 1 છે અને x = -1 છે તો આપણે જોઈએ કે અહીંયા તમે આગલા દાખલા અનુસાર કરી શકો આને આપણે જો કે મોડમાં લઈને આને પણ આપણે જોઈએ કે આગલા દાખલા અનુસાર જે રીતે કર્યું રીતે કરી શકો પણ જો ક્ષેત્રફળ બેના સરખા કે x = 1 છે x = -1 છે બરોબર છે તો આનું ક્ષેત્રફળ શોધીને ડબલ કરી નાખો ને હાલે કારણ કે બે ની જો લિમિટ સરખી આવશે બરોબર છે -1 to 0 0 to 1 ઓમાં શું હતું -2 to 0 અને 0 to 1 હતી એટલા માટે બે આપણે કરવા પડ્યા બે ભાગ કરવા પડ્યા તો આમાં એક ભાગમાં તમે સમજાવી શકો કે માગેલ ક્ષેત્રફળ A is equal આપણે કહી શકીએ કે 2 integration 0 to 1 અને x અક્ષ છે y dx 2 integration 0 to 1 2 integration 0 to 1 y is equal હવે જો કે અહીંયા ફર્સ્ટ ક્વાડ્રન્ટ લઈ છે એટલે x પ્લસ થઈ જશે જો માનાંક દૂર થાય એટલે પ્લસ ઓર માઈનસ આવે એ તમને ખબર પડે માનાંક દૂર થાય બરોબર પેલું ચરણ છે એટલે x x એટલે y is equal x² તો અહીંયા તમે x² લખી શકો into dx તો આ 2m નો અહીંયા શું કહી શકીએ આપણે x³ / 3 0 to 1 આ 2 તો 1/3 અપર લિમિટ 1 લોઅર લિમિટ 0 તો અહીંયા 2 વડે ગુણી નાખો તો 2/3 બરાબર છે ચોરસ એકમ આ રીતે આપણે જોઈએ કે દાખલો કરી શકીએ અથવા તમે બે પાર્ટ લઈને કરી શકો આને તમારે ફરજિયાત માનાંકમાં મૂકવાનું થાય એની લિમિટ આવશે -1 to 0 બરાબર છે ઈ માનાંકમાં y dx 0 to +1 એમાં પણ y dx પછી બેનું સાદુરૂપ દઈ દેવાનું સંકલન તો સરળ જ છે બેનું સરખું જ આવશે x³ / 3 બરાબર છે છોકરો એના પછી દાખલો છે 18મો પણ અત્યારે હું 19મો દાખલો લઈશ શા માટે 18મો દાખલો અઘરો છે અને ઈ સિંગલ રાખશું આપણે
વક્ર y sin x અને y cos x, y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો અને તમારે ભાગ કેટલો લેવાનો તો કે 0 x π/2 લગીને લેવાનું છે. એટલે અહીંયા sin વિધેય અને cos વિધેયનો આલેખ તમને ખબર છે, આપણે 11મા ધોરણમાં આવી ગયો. અને આપણે જો કે 0 to π/2 લીધા, પછી π આવી શકે, બરોબર છે, 3π/2 2π આવી શકે, પણ આપણે જો કે π/2 લગી લેવાનું છે. હવે બાળકો અહીંયા sin અને cos નો વિસ્તાર -1 to +1 તમને ખબર છે, -1 to +1 એ રીતે મેં લીધેલું છે. રેડી? હવે sin નો આલેખ તમને ખબર છે 0 માંથી પસાર થાય છે, 0 માંથી પસાર થાય, બરોબર છે, sin 0 0 sin π 0. તો તમે આ રીતે લખી શકો છો. પછી અહીંયા આપણે જોઈએ કે પાઈ હોઈ શકે, તો આમ આલેખ છે આમ પાઈ માંથી પસાર. આ sin નો આલેખ y sin x. cos નો આલેખ ક્યાંથી તમને ખબર છે કે cos નો આલેખ આપણે જોઈએ કે π/2 એ 0 થાય, બરોબર છે, cos 0 1 એટલે 1 માંથી પસાર થશે. આ રીતે આપણે જોઈએ કે જઈ શકે આલે શૃંગ અને ગર્ત દોરો એટલે બરોબર છે. હવે આગળ આપણે કઈ દોરવાનું થતું નથી, આપણે π/2 લગીને જ લેવાનું છે. મેં અહીંયા સુધી દોર્યું છે આ, બરોબર. હવે આપણે જોઈએ કે 0 to π/2, તો આ બે y sin x અને y cos x વડે આવૃત પ્રદેશ, y sin x અને cos x બે ભેગા થતા હોય એવો આવૃત પ્રદેશ તમને આટલો જ મળે જુઓ. અને y અક્ષ આપણે જોઈએ કે આવૃત પ્રદેશ y અક્ષ અને sin x અને cos x, આ sin નો આલેખ છે, આ cos નો આલેખ છે, y cos x. હવે બાળકો અહીંયા 0 to π/2 છે. હવે આ છેદ બિંદુ છે, છેદ બિંદુ એક્ઝેક્ટ આનું અડધું એટલે π/4 હોય, બરોબર છે. તો તમે લિમિટ અહીંયા આપણે જોઈએ કે x અક્ષ એટલે dx લિમિટ યો 0 to π/4, 0 to π/4. હવે આ વક્ર લેશો, આ વક્ર એટલે તમને આટલો ભાગ મળે. પછી 0 to π/4 આ વક્ર લ્યો એટલે આટલો મળે. એટલે મોટામાંથી નાનું બાદ કરી નાખો એટલે ભાગેલ ક્ષેત્રફળ તમને મળી શકે. તો અહીંયા આપણે જે છે ભાગેલ ક્ષેત્રફળ A is equal integration, so limit 0 to π/4 છે અને dx એટલે y1 y2 into dx. y1 કારણ કે ઉપરનો જે આલેખ છે આટલો ભાગ, એમાંથી નીચેનો જે વક્ર છે એ બાદ કરો એટલે ભાગેલ ક્ષેત્રફળ મળી શકે. તો આપણે એમ કહી શકીએ કે 0 to π/4 બરોબર છે. હવે y1 એટલે cos x minus cos x અને આ આલેખ છે sin x dx. હવે સંકલન cos નું sin, sin નું minus cos એટલે minus minus plus થશે 0 to π/4. હવે અહીંયા π/4 sin π/4 plus cos π/4 લોઅર લિમિટમાં minus sin 0 plus cos 0, બરોબર. હવે sin 0 તમને ખબર છે બાળકો, sin 0 ખબર એટલે sin π/4 1/√2 cos π/4 1/√2 અને માઈનસ ની અંદર જો sin 0 0 અને પ્લસ cos 0 1. તો બાળકો અહીંયા આપણે કહી શકીએ કે √2 લસાઅ 1/√2 1/√2 બે વખત છે એટલે 2/√2 થઈ શકે અને અહીંયા -1. તો અહીંયા એક વખત √2 ઉડાડી દેજો, √2/√2 એટલે √2 વધશે
-1 આ તમારો આન્સર થાય જો 2 છે અંશમાં 2 અને છેદમાં √2 છે તો એક 2 એટલે √2 ગુણ્યા √2 તો એક √2 ઉડી જાય તો એક √2 વધે √2 - 1 આપણે આલેખ આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે બોર્ડની એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો બહુ કઈ ખાસ છે નહીં આલેખ છે 0 to pi by 2 વચ્ચેનું અંતર મહત્તમ રાખજો જેથી કરીને આલેખ તમે વ્યવસ્થિત સમજી શકો અને 0 to pi by 4 આવશે અહીં છેદ બિંદુ આવશે એકદમ મધ્યમાં એટલે કે pi by 2 ના અડધા pi by 4 થાય બરોબર છે 0 to pi by 2 ની વચ્ચે pi by 4 આવે હવે આપણે જોઈએ કે y અક્ષ સોરી આ જે વક્ર છે એમાં 0 to pi by 4 લેશો એટલે તમે સમજી શકો આખો ભાગ મળે ઉપરનો વક્ર પછી નીચેનો વક્ર લ્યો એટલે આટલો ભાગ મોટામાંથી નાનો ભાગ કરો એટલે ભાગીય ક્ષેત્રફળ મળી શકે આ વક્ર સમજવો જ અઘરો પડે બાકી સાદુરૂપ દેવું તો સહેલું છે તમને ખબર પડે રેડી ધ્યાન રાખવાનું હવે એક દાખલો આ ચેપ્ટરનો બાકી છે આવતા લેક્ચરમાં લેશું ખાસ ધ્યાન રાખજો સમજી લેજો 4 થી 5 વાર લખજો તો જ યાદ રહે